જંબુસર તાલુકાના સારોદ ગામે આવેલી પીઆઈ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતા લગભગ 106 સ્થાનિક કામદારોને કોઈપણ પૂર્વ સૂચના વિના છૂટા કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કામદારોએ ફરીથી નોકરી પર લેવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપૃત કર્યું છે અને જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ધરણા અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા 17 વર્ષથી સારોદ ગામમાં કાર્યરત છે। કંપનીની સ્થાપના સમયે સ્થાનિક ગ્રામ પંચાયત અને રહેવાસીઓએ રોજગારીની આશાએ પૂરો સહકાર આપ્યો હતો। સરકારના પરિપત્ર મુજબ કંપનીએ 85% સ્થાનિક લોકોને રોજગારી આપવાની જોગવાઈનું પાલન કરવાનું હોય છે। કંપની દ્વારા અગાઉ હબ એન્ટરપ્રાઇઝ નામના કોન્ટ્રાક્ટર મારફતે આ નિયમનું પાલન થતું હતું। જો કે તાજેતરમાં કંપનીએ કોન્ટ્રાક્ટર બદલીને રોસ્ટેડ નામની નવી કંપનીને કામ સોંપ્યું। નવા કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક અસરથી 106 સ્થાનિક કામદારોને કોઈપણ નોટિસ કે કારણ વિના છૂટા કરી દેવાયા। આ કામદારોના જણાવ્યા મુજબ તેમની જગ્યાએ ગુજરાત બહારના કામદારોને નોકરી પર રાખવામાં આવ્યા છે। કંપનીના વચન છતાં કોઈ કાર્યવાહી નહીં। છૂટા કરાયેલા કામદારોએ કંપનીના ઉચ્ચ અધિકારી ડોક્ટર અમંદરસિંહ, ઈમાનદાર ડોક્ટર પાર્થો, વીકે સિંહ, જોલન પટેલ, જતીન રાણા અને વિનોદ યાદવ સાથે આ મુદ્દે બેઠક કરી હતી। આ બેઠકમાં અધિકારીઓએ કામદારોને ફરીથી નોકરી પર રાખવાની ખાતરી આપી હતી, પરંતુ આજ દિન સુધી આ વચનનું પાલન થયું નથી, જેના કારણે કામદારો અને તેમના પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે। ગોચરની જમીન પર ગેરકાયદે રોડ પર આરોપ આવેદનપત્રએ કામદારોને એક ગંભીર આરોપ પણ મૂક્યો છે કે કંપનીએ સારોદ ગામની ગોચરની જમીન પર ગેરકાયદે રીતે 1 કિલોમીટર લાંબો રોડ બનાવી દીધો છે। આ રોડનો ઉપયોગ કંપની તેના વાહનોની અવરજવર માટે કરે છે। સ્થાનિકોએ માંગ કરી છે કે આ રસ્તો મૂળ ગોચર સ્વરૂપમાં પરત લાવવામાં આવે। છૂટા કરાયેલા 106 સ્થાનિક કામદારોને તાત્કાલિક નોકરી પર પાછા લેવામાં આવે। કંપનીની ગોચરની જમીન પર ગેરકાયદેસર રીતે બનાવાયેલો રોડ હટાવે અને જમીન મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરે। ભવિષ્યમાં કંપની 85% સ્થાનિક લોકોને નોકરીમાં રાખવાના સરકારી નિયમનું કડકપણે પાલન કરે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો કામદારો ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરશે અને 25 સપ્ટેમ્બર 2025ના રોજ અનિશ્ચિત મુદ્દત માટે ધરણા પર બેસશે। આ ધરણા માટે પરવાનગી પર માંગવામાં આવી છે। આ આવેદનપત્રની નકલો ડીએસપી, નાયબ કલેક્ટર, મામલતદાર અને સ્થાનિક પોલીસને પણ મોકલવામાં આવી છે। આ ઘટનાથી જંબુસર પંથકના સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને તેઓ ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે। ઇસ્માઇલ અહમદ સરપંચ સારોદ, ઈશાલ સરપંચ ઉર્ફે ઈશાલ સરપંચ, અમે આ આવેદન આપેલું છે પ્રાંત કલેક્ટરને। એ અમારી સાથે જેટલા ગામના સરપંચ છે, 19 ગામના સરપંચોની સહીઓવાળું છે અને તેમાં અમારા જંબુસર છે, સારોદના તાલુકા પંચાયતના સભ્ય છે, કનગામના છે, અમનપુરના છે, દરેક ગામના સરપંચશ્રીઓએ પહેલું તો મને આ જે સહકાર આપ્યો હતો તેમનો ખૂબ ખૂબ આભાર અને તમારો બી પહેલો જે મીડિયાના મારફતે અમે જે બોલીએ છીએ ને અમને આટલી તક આપી હતી તે તમારો ખૂબ ખૂબ આભાર। અને બીજી મારી મીડિયાવાળાને એ રિક્વેસ્ટ છે કે આ જે સમાચાર અમે આપીએ છીએ ને તે ઉપર સુધી એટલે ઇંગ્લિશમાં બી આપવાના તમારે રહેશે એવું અમારી અપેક્ષા છે ને તમે પૂરી કરશો એવી અમને આશા છે। કેમ કે આ ઇંગ્લિશ મીડિયાની અંદર આવી જાય ને તો એમનું થોડું આ કંપનીનું થોડું નીચું દેખાય એટલા માટે। અને અમને જ્યારે એમણે 14 તારીખે અમને પહેલે એમ કીધું કે તમને બુધવાર સુધીના અમારી જોડે મીડિયાની સામે બી અમે રજૂ કરેલું હતું કે આ જે છોકરાઓ 106 છૂટા કર્યા છે તેમને અમે આવતા બુધવાર સુધીમાં લઈ લઈશું। પણ જે કંપની પહેલે હોપ હતી, હોપ કંપનીએ 106 માણસો ચલાવતા હતા અને હવે એમણે કોન્ટ્રાક્ટ બદલું એટલે એવું કહે છે કે 15 જ માણસો લેવામાં આવશે તો બીજાની રોજીરોટીનું શું થાય। અને અંદરના અધિકારીઓ એવું બોલે છે કે જેટલા બી લોકલ હોય એટલા નીકળી જાય, એટલે અમારો કોઈ આ જમીન પર કે અમારા સ્થાનિકોનો કોઈ હક જ નથી। આ લોકો આવી રીતે અમને શોષણ કરે છે। અને બીજું એમ છે કે એ સાહેબો જેટલા બી છે, બધા જ સાહેબો જેટલા કોઈ છે સાહેબો જે એમને ટકાવારી દે છે તેમને કોન્ટ્રાક્ટ દે છે। પહેલું કોન્ટ્રાક્ટ એવું હતું કે 1480 મેં એ આપ્યું હતું તે આ લોકોને 1200 ચૂકવતા હતા। હવે 1980 કે એટલું આપે આ નવા કોન્ટ્રાક્ટની અંદર 1980નું કોન્ટ્રાક્ટ છે તોય બી એ પગાર છે। તો આ લોકો છે ને કોન્ટ્રાક્ટરો શોષણ કરે છે કેમ કે ઉપરના જે અધિકારીઓ છે જે મેં નામ લખેલા છે આવેદનપત્રની અંદર, જેવી રીતે કે પાર્થો સાહેબ છે, એ બધા જ ડૉક્ટર અમંદરસિંહ છે, બધા જ લગભગ મેં 7 જે એ પીઆઈના અધિકારીઓ છે તેમને અમે રિક્વેસ્ટ કરી પણ એ લોકો
કેમ કે પહેલું તો કારણ એ હોય એનું કે જે આપણી કને આપણે કોઈને કોમ સોંપી દીધું હોય, દાખલા તરીકે આપણે કોઈને કોમ સોંપી દીધેલું હોય તો ડૉક્ટરને કંઈ કમ્પાઉન્ડર થોડો બનાવી દેવાય. એટલે આ એવું કહે છે કે ભાઈ અમે તમને લગાડી દઈએ પણ પગાર આટલો રહેશે. બહારના માણસોને લગાડવાનું કારણ એ જ છે કે એ લોકો અમારા લોકોને શોષણ કરે, કેમ કે બહારના લોકો 500ની અંદર કામ કરે છે એટલે એમને સસ્તું પડે છે. એમને આ વધારે પગાર ચૂકવવાના કોન્ટ્રાક્ટની અંદર એમનો ભાગ હોવાથી આ લોકો અમારું બધાનું શોષણ કરે છે અને બધી રીતે અમારી ઉપર દબાણ કરે છે. એમની જે એમની પહોંચ છે, કેમ કે આ કંપની મહેશ સિંગલની છે અને એ બહુ મોટા નેતા છે એટલે આ લોકો અમારું શોષણ કરી અને દાદાગીરી એટલે બધી રીતે દાબ દબાણ કરી અને અમારો તો 67 વર્ષ છો, હું તો ગયડો થઈ ગયો એવું સમજી લો, પણ એ સિનિયર સિટીઝન છું ને મારા એની અંદર બી એક મારે એ નાખેલું છે, સ્ટેન્ડ નાખેલું છે. મારા તથા મારા વહાલા કર્મચારીઓને તથા કોઈને બી કશું થશે સંપૂર્ણ જવાબદારી પીઆઈની રહેશે અને પીઆઈના અધિકારીઓની રહેશે. આ અમે તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે મીડિયાના માધ્યમથી આટલું કહી હું નિર્મું છું. જંબુસર તાલુકા અને શહેરના જે ગરીબ પ્રજા જે પીઆઈ કંપની ઇન્ડસ્ટ્રીઝમાં જે વર્ષોથી જોબ કરતા હતા, 106 જેટલા શ્રમિક આપણા લોકલ લોકો હતા. એજન્સી બદલાયા પછી તમામને છૂટા કરી દેવામાં આવેલા છે. એટલે અમે નાયબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે લોકલ લોકોને જોબ પર લેવામાં આવે, નહીં તો અમે ઉગ્ર આંદોલન કરીશું. એ સત્તાધારીઓ નોંધ લે. 14 તારીખ પીઆઈ ઇન્ડસ્ટ્રી કંપનીમાંથી 106 માણસોને જે છૂટા કરાયેલા છે લોકલ લોકોને, અને કંપની એવું કહે છે જે 8-10 વર્ષથી લોકલ લોકો કામ કરે છે પણ કંપનીના કર્મચારીઓ એવું કહે છે કે હવે લોકલ માણસ અમારે જોતા નથી. એનું કારણ એ છે કે બહારના જે ગુજરાત રાજ્યના બહારના માણસો લાવી ને સસ્તા પગારમાં રાખે છે અને એ કર્મચારીઓ એમના ખિસ્સા ભરવાની કોશિશ કરે છે ને અહીંના લોકલ માણસોને લેવા માગતા નથી. એટલા માટે અમે અહીંયા જંબુસર તાલુકા ન્યાયાધીશને આવેદનપત્ર આપેલ છે બધા સરપંચ સહિત. તો અમે એવું કહેવા માગે છે કે આનો કોઈ આગળ નિરાકરણ લાવો, નકર અમે આંદોલન કરીશું ને આ કંપનીને જે આ લોકલ માણસોનું શોષણ થાય છે એ બંધ કરો અને જાગૃત થાવ ને બધી પબ્લિકને સહકાર આપો, એ અમારું માન્યતા છે.